મહેસાણા દૂધ મંડળીની સાધારણ સભામાં ગેરરીતિનો આક્ષેપ થયો છે। મહેકુબપુરા દૂધ મંડળી વિવાદમાં આવી સભાસદોની ફરિયાદ છે। નિયમોનો ભંગ કરી સભા યોજાયા હોવાનો સભાસદોનો આક્ષેપ છે। એમડી અને ચેરમેન અશોક ચૌધરીને સમગ્ર મામલે રજૂઆત પણ કરવામાં આવી છે। 14 દિવસ પહેલા જાણ ન કરવામાં આવી હોવાનો આક્ષેપ। 1 દિવસ પહેલા નોટિસ મૂકી અને સભા યોજાઈ હોવાનો દાવો છે। 20 થી 25 લોકોની હાજરીમાં સભા પૂર્ણ કર્યાનો પણ આક્ષેપ। દૂધ મંડળીની સભા રદ કરવાની સભાસદોની માંગ, નિયમ મુજબ ફરી સાધારણ સભા યોજવા રજૂઆત। સંવાદદાતા મુકેશ જોશી ફોન લાઈન પર છે। મુકેશ, જે ઘટના સામે આવી રહી છે એમાં ખરેખર તથ્ય શું છે? સભાસદોનું શું કહેવું છે? ચોક્કસથી જો દહેજ વાત કરવામાં આવે તો જે મહેકુબપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સાધારણ સભામાં ગેરરીતિ થયાનો હાલ આક્ષેપ જે છે સ્થાનિકો અને જે મંડળીના જે સભ્યો છે કરી રહ્યા છે। ખાસ વાત કરવામાં આવે તો મંડળીના સભાસદો અને ખાતા ધારકોએ એમડી અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને લેખિતમાં રજૂઆત પણ કરી છે અને સાધારણ સભામાં 14 દિવસ પહેલા તમામ સભાસદોને એજન્ડાના લેખિતમાં જાણ કરવાની હોય છે કે સાધારણ સભાના 14 દિવસ પહેલા કરવાની હોય છે, પરંતુ તેના બદલે ગત 17 જુલાઈ 2026ના રોજ માત્ર એક જ દિવસ અગાઉ ડેરીના નોટિસ બોર્ડ પર આ સભા અંગેની જાહેરાત મૂકવામાં આવી છે અને 18 જુલાઈના રોજ પ્રાથમિક શાળા ખાતે જે એસએમસીની બેઠક હતી તે દરમિયાન જ 20 થી 25 હાજરીમાં દૂધ મંડળીની સાધારણ સભા આટોપી લેવાનો આક્ષેપ પણ ખાસ કરવામાં આવ્યો છે। તાત્કાલિક ધોરણે આ સભા રદ કરી નિયમ અનુસાર જાણ ફરીથી કરી અને સાધારણ સભાનું આયોજન કરવામાં આવે તેવી માંગ જે છે ખાસ ઉઠી છે। ખાસ વાત કરવામાં આવે તો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે લોકશાહીની ઢબે કારોબારીની યોગ્ય સાધારણ સભા છે એક કરવી જોઈએ તેવી રજૂઆત જે છે કરવામાં આવી છે। જી, માહિતી માટે આપનો આભાર।